ફક્ત આપણે વાતો સાંભળી હતી કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બંને ભેગું થઈ જાય તો કેવું થાય. શું આપણે કરી દીધું છે ભેગું. અનાથ બાળકો અને વૃદ્ધો બંને એક સાથે રહે છે અને નાના બાળકો વૃદ્ધોનું ધ્યાન રાખે છે અને વૃદ્ધો નાના બાળકોનું ધ્યાન રાખે છે. તો કેવો લાગ્યો કોન્સેપ્ટ ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો અને તમારો સહકાર આપતા રહેજો. ધન્યવાદ. સીધા દ્રશ્યો બતાવું તમને આજના ભોજનના. આજનું જે ભોજન છે મેનુ તો તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું શાક છે, રોટી છે, રાઈસ છે, દાળ છે અને સરસ મજાની છાશ છે. અને ભોજનના દરરોજ અમારી પાસે દાતા હોય છે અને તમે પણ ભોજનના દાતા બની શકો છો. આ બધું જ આપ બધાના સાથ અને સહકારથી ચાલે છે. વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ હવે થઈ ગયો છે એક સાથે રહીને આ જે બાળકો છે એ વડીલોની સેવા કરી રહ્યા છે અને વડીલો છે એ બાળકોને સંસ્કાર આપવાનું કામ કરે છે. તો ગજબનું છે અમારું આ દર્દીનો છેડો વૃદ્ધાશ્રમ. આજના ભોજનના દાતાની વાત કરીએ તો યશપાલસિંહ અશોકસિંહ મૈડા જેઓ બોરસદના છે, તો એ આજે ભોજન માટે અમને યોગદાન આપી રહ્યા છે. તો યશપાલસિંહનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. અને બીજા એક દાતા છે ભાવનાબેન પ્રકાશકુમાર પટેલ, જેઓ રાયસણ ગાંધીનગરના છે. તો એમના તરફથી પણ અમને આજે ભોજન માટે યોગદાન પ્રાપ્ત થયું છે. બાળકોને સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે અને સંસ્કાર આપવાનું કામ વડીલોનું છે. વડીલો અને અનાથ બાળકો એ બંને એક સાથે રહીને કેટલું સરસ આગળ વધી શકે છે, એકબીજાની મદદ કરી શકે છે, એનું જીવંત ઉદાહરણ છે આ વિડીયો. આ તમામ વડીલો છે એ બાળકોના પ્રેમ માટે એટલા ભૂખ્યા છે, આખો દિવસ દીકરો દીકરો કરે છે, પણ હવે એ દીકરો દીકરો નહીં કરે, કારણ કે એમની સામે મૂકી દીધા છે એમાં બહુ બધા દીકરા. એ બધા જ દીકરાઓ એ મા બાપની સેવા કરશે, એમને પ્રેમથી જમાડશે, એમને પગ દબાવશે, એમને માથું દબાવશે, એમને કંઈ પણ નાની મોટી જરૂરિયાત હશે તો એ પૂરી કરવા માટે આ તમામ બાળકો કામ કરવાના છે. અને જે વડીલો છે એ તમામ નાના બાળકોને સાચવશે, સારા સંસ્કાર આપશે, સારો પ્રેમ આપશે અને એમના જે મા બાપ નથી આ દુનિયામાં તો એ મા બાપ બનીને એમને મા બાપનો પ્રેમ આપશે. તો કેવો લાગ્યો ગજબનો કોન્સેપ્ટ? થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો અને તમને કેવું લાગ્યું છે એ ચોક્કસથી આ મુદ્દા પર